ધોરણ 9ના વિદ્યાર્થીઓ, મારી શાળા KKBS યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત સાથે આપણે તમારું 8મું પ્રકરણ ગતિ એની અંદર આગળ વધીએ. ગયા વખતે આપણે પ્રવેગ, પ્રતિપ્રવેગ, વેગ, નિયમિત ગતિ આ બધા મુદ્દાઓની ચર્ચા કરી હતી. આજે આપણે ચર્ચા કરવી છે નિયમિત વર્તુળમય ગતિની. તો નિયમિત વર્તુળ ગતિ એટલે કે યુનિફોર્મ સર્ક્યુલર મોશન. આપણે વાત કરી કે જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે આપણે એમ કહીએ કે એ વસ્તુ છે પ્રવેગિત ગતિ કરી રહી છે. વેગમાં થતો આ ફેરફાર વેગમાનના મૂલ્યમાં કે દિશામાં કે બંનેમાં થતા ફેરફારને કારણે હોઈ શકે. આપણે વાત કરી હતી કે વેગ છે એ ગતિની મૂલ્ય અને દિશા બંને દર્શાવે છે. તો કાં વેગના મૂલ્યમાં ફેરફાર થાય તો પણ પ્રવેગિત ગતિ થાય, અથવા તો વેગની દિશામાં ફેરફાર થાય તો પણ પ્રવેગિત ગતિ થાય, અથવા તો બંનેમાં ફેરફાર થાય એટલે કે મૂલ્ય અને દિશા બંનેમાં. તો આપણને એમ થાય કે આવી પ્રવેગિત ગતિ છે એ કેવી હશે. આપણે એક ઉદાહરણનો વિચાર કરીએ કે જેમાં વસ્તુ પોતાના વેગનું મૂલ્ય નથી બદલતી પરંતુ દિશા બદલે છે. કોઈ એક બંધ માર્ગ ઉપર ગતિ કરતી વસ્તુનું ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ. એક એથ્લેટ છે, એક દોડવીર છે, એનો ગતિપથ છે એ લંબચોરસ છે. ABCD એ લંબચોરસ છે. ધારો કે એથ્લેટ છે ગતિપથના સીધા ભાગો AB, BC, CD અને DA એની ઉપર એક સમાન વેગથી ગતિ કરી રહ્યો છે. તે પોતાને ગતિપથ પર જ રાખવા માટે ખૂણાઓ પાસે પોતાની ગતિની દિશા છે ઝડપથી બદલે છે. એટલે કે એક ચક્કર પૂરું કરવા માટે એણે કેટલી વાર પોતાની ગતિની દિશા બદલવી પડે. અહીંયા જો ગતિપથ છે એ લંબચોરસ છે એટલે એણે એક ચક્ર દરમિયાન પોતાને 4 વખત પોતાની ગતિની દિશા બદલવી પડે. હવે ગતિની દિશા બદલાય છે એટલે કે વેગમાં ફેરફાર થવાનો જ. હવે ધારો કે લંબચોરસ ગતિપથને બદલે એથ્લેટ છે એ ષટકોણ આકારના ગતિપથ ઉપર એટલે કે ABCDEF ઉપર દોડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં એક ચક્કર દરમિયાન એથ્લેટ છે એ પોતાની ગતિની દિશામાં 6 વાર ફેરફાર કરશે કારણ કે ષટકોણ છે, 6 એની બાજુઓ છે અને દરેક બાજુઓ ફેરફાર થતાં એણે 6 વાર પોતાની દિશા બદલવી પડશે. ષટકોણને બદલે અષ્ટકોણ લઈએ તો અષ્ટકોણમાં પણ શું થશે? 8 બાજુ AB, BC, CD, DE, EF, FG, GH અને HA આવી 8 બાજુઓ થશે. તો 8 બાજુઓ હોય તો શું થશે? તો કે દરેક વખતે ફર્યા કરશે અને એની દિશા છે એ બદલતા રહેશે. તો આવી રીતે જોઈ શકીએ કે ગતિપથની બાજુની સંખ્યા જેમ વધે છે તેમ એથ્લેટને પોતાની ગતિની દિશામાં ફેરફાર કરવો પડે છે. એટલે કે ફેરફારની સંખ્યા પણ વધે છે. લંબચોરસ તો 4 વખત, ષટકોણ તો 6 વખત દિશા બદલવી પડી, અષ્ટકોણ તો 8 વાર દિશા બદલવી પડી. એટલે કે ગતિની દિશામાં કરવો પડતો ફેરફાર છે એ પણ વધે છે. જો આપણે અનંત સંખ્યામાં ગતિપથની બાજુઓ વધારી દઈએ તો તે ગતિપથનો આકાર કેવો થઈ જશે? તો ગતિપથનો આકાર છે એ વર્તુળ બનતો જશે અને દરેક બાજુઓની લંબાઈ ઘટી અને બિંદુવત થઈ જશે. જો એથ્લેટ વર્તુળાકાર પથ ઉપર અચળ મૂલ્ય વધારતા વેગથી દોડતો હોય તો એના વેગમાં થતો ફેરફાર માત્ર ગતિની દિશા બદલાવાને કારણે થશે. આમ વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ એ પ્રવેગિત ગતિનું ઉદાહરણ છે.
આપણે જ્યારે ખેલ મહાકુંભ હોય અને દોડની સ્પર્ધામાં તમે બધાએ 400 મીટર 800 મીટરમાં ભાગ લીધો હોય અને જ્યારે તમે દોડતા હો ત્યારે તમે પણ આવી પ્રવેગિત ગતિ અનુભવતા હો છો. કારણ કે શું થાય છે કે વર્તુળાકાર પથ ઉપર જ્યારે દોડવાનું હોય, સામે ફ્લેપથી તમને નિશાની મળતી હોય કે તમે આ દિશામાં દોડો, આ દિશામાં દોડો, ત્યારે એ જ્યારે દોડો છો ત્યારે ત્યાં પણ તમારી દિશા છે. જો વર્તુળાકાર પથ ઉપર તમે દોડતા હો તો તમારી ગતિ છે તે પ્રવેગિત થતી હોય છે. અને સીધા પથ ઉપર જો દોડવાનું હોય, સુરેખ ગતિ હોય, તો ત્યાં તમારી ગતિ પ્રવેગિત થતી નથી. ત્યાં તમારો વેગ છે તે તેનો તે જ રહે, ઝડપ અને દિશા બંને એકસરખી રહેતી હોય છે એટલા માટે. તો વર્તુળાકાર પથ ઉપર દોડતો એથ્લેટ છે એ આપણને પ્રવેગિત ગતિ બતાવે છે. હવે કોઈ આર ત્રિજ્યાના વર્તુળનો પરિઘ છે 2πr હોય તો એથ્લેટ છે તે આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ ઉપર એક ચક્કર પૂરું કરવા માટે થઈ અને t સેકન્ડ લેતો હોય તો તેનો વેગ શોધવાનું સૂત્ર આપણને મળે. વેગ v બરાબર 2πr/t. જ્યારે કોઈ પણ વસ્તુ વર્તુળાકાર પથ ઉપર અચળ ઝડપે ગતિ કરતો હોય તો તેની ગતિને નિયમિત વર્તુળ ગતિ કહેવામાં આવે છે. આનું એક આપણે ઉદાહરણ લઈએ કે એક દોરીનો ટુકડો લઈ એના કોઈ એક છેડે પથ્થરનો નાનો ટુકડો બાંધીએ. સાદી ભાષામાં કહીએ તો આપણે લંગરિયું બનાવીએ તેમ, અને દોરીના બીજા છેડાને પકડી અને પથ્થરને અચળ ઝડપથી વર્તુળાકાર પથ ઉપર ગતિ કરાવીએ તો પથ્થર છે એ ગોળ ગોળ ફરશે. હવે એક તબક્કે આપણે એવું કરીએ કે દોરીને પથ્થર સહિત છોડી દઈએ તો શું થશે? તો દોરી છોડ્યા બાદ પથ્થર છે એ કઈ દિશામાં ગતિ કરશે? તો કે જે બિંદુએ પથ્થર આપણે છોડ્યો છે એનાથી સીધી દિશામાં એ ગતિ કરશે. એટલે કે પથ્થરને મુક્ત કરતાં એ વર્તુળાકાર પથ પરના તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં સુરેખ પથ પર ગતિ કરે છે. કારણ કે જ્યારે પથ્થરને આપણે છોડી દઈએ છીએ ત્યારે તે ક્ષણે તે જે દિશામાં ગતિ કરતો હોય તે જ દિશામાં એ ગતિ ચાલુ રાખશે. એની ગતિની દિશામાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે જ્યારે પથ્થરને આપણે વર્તુળાકાર ગતિ કરાવવામાં આવે ત્યારે દરેક બિંદુ પાસે તેની ગતિની દિશા છે તે બદલાતી હોય છે. આવું આપણે આ લંગરને વારાઘડીએ લંગરિયાને ગોળ ગોળ ફેરવીએ અને વારાઘડીએ જુદા જુદા બિંદુએ છોડી દઈએ તો આપણને આનો પૂરેપૂરો ખ્યાલ આવી જાય છે. જ્યારે કોઈ એથ્લેટ રમતગમતની હરીફાઈમાં ગોળો કે ચક્કર ફેંકે છે ત્યારે ચક્ર ફેંકે ત્યારે ગોળા કે ચક્રને હાથમાં પકડીને પોતાના શરીરને ઘુમાવીને એને વર્તુળાકાર ગતિ આપે છે. અને એકવાર ઈચ્છિત દિશામાં ગોળો કે ચક્ર છૂટ્યા પછી તે જ દિશામાં ગતિ કરે છે જે દિશામાં તે છૂટતી વખતે ગતિ કરતો હોય. અને આ અનુભવ પણ તમે ખેલ મહાકુંભની રમતો દરમિયાન જો ગોળા ફેંક કે ચક્ર ફેંકમાં ભાગ લીધો હશે તો એ બરાબર યાદ કરો કે તમે કઈ સિચ્યુએશનમાં રહી અને કેવી રીતે ચક્ર ફેંક કે ગોળા ફેંક કરો છો. તો તમને આ બાબત બહુ સરળતાથી સમજાઈ જશે કારણ કે તમારે ત્યાં તમે જાતે આ પ્રેક્ટિકલ કરેલું છે. ભલે એ વખતે તમને નિયમિત વર્તુળ ગતિનો કોન્સેપ્ટ ક્લિયર ન હોય, તમારા મનમાં તમે એ કારણે ગતિ કરો છો કે એ રીતે ચક્ર કે ગોળો ફેંકો છો એ તમારો ચોક્કસ ધ્યેય ન હોય, પણ રમત વખતે તમે જે કરો છો ત્યારે ખરેખર આ નિયમિત વર્તુળ ગતિ છે એ ત્યાં આપણને દર્શાવવામાં આવે છે. એટલે આપણે આ પ્રવૃત્તિમાં પથ્થરના માટે વર્ણન જે કર્યું છે, જે વાત કરી છે, આ બધી વસ્તુઓની નિયમિત વર્તુળ ગતિના ઘણા બધા પરિચિત ઉદાહરણો આપણે જોઈ શકીએ. જેમ કે ચંદ્ર અને પૃથ્વીની ગતિ. પૃથ્વી ચારે તરફ વર્તુળાકાર કક્ષામાં
ભ્રમણ કરતો ઉપગ્રહ, વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતો સાયકલ સવાર. તમે ઘણી વખત રમતમાં હાથમાં કીચેઇન અને ચાવી લઈને જોવો તો અને ચાવીને ગોળ ગોળ ઘુમાવો, કીચેઇનને ગોળ ગોળ ઘુમાવો, તો તમે જ્યારે તમારું કીચેઇનની કડી આ તમારા આંગળીમાં ગોળ ગોળ ફરે છે ત્યારે સાથોસાથ એની અંદર જોડાયેલી બધી જ ચાવીઓ, કીચેઇન, આ બધું જ વર્તુળાકાર ગતિ છે તે કરતું હોય છે. એટલે આ વસ્તુ છે એ આપણે સૌએ અનુભવેલી છે. તો આવી રીતે પદાર્થ નિયમિત વર્તુળ ગતિ કઈ રીતે કરે છે એનો તમને ઉદાહરણ સહિત ચોક્કસપણે ખ્યાલ આવી ગયો હશે. અહીંયા આપણું પ્રકરણ છે તે પૂરું થાય છે. સાંજે તેના પ્રશ્નો છે તે મૂકી દેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આજે તમને સૌને હોમવર્ક પણ સાથે જ આપી દેવામાં આવે છે. તમને બધાને તમારી પરીક્ષાની તારીખ મળી ગઈ છે. આપણે કેટલાક પ્રશ્નો તમને અહીંયા હું આપું છું, 2 દિવસમાં તૈયાર કરી અને હારોહાર આપી દેજો. પ્રશ્ન 1, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. વૈજ્ઞાનિક કારણ આપો. 2, નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. સમજાવો. વરસાદની મોસમમાં વીજળીના ઝબકારા પહેલાં દેખાય છે પણ ગગનભેદી અવાજો પછી સંભળાય છે. વૈજ્ઞાનિક કારણ આપો. આ ઉપરાંત એક શબ્દ કે વાક્યમાં જવાબ આપવાના પ્રશ્નો છે. પ્રશ્ન 1, ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહે છે? પ્રશ્ન 2, જો કોઈ ગતિમાન પદાર્થનો અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય તો તે કેવા પ્રકારની ગતિ કરતો હશે? પ્રશ્ન 3, નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે નિયમિત વેગવાળી ગતિ કરે છે? પ્રશ્ન 4, 314 મીટર પરિઘવાળા વર્તુળાકાર પથ પર રમેશ એક ચક્કર પૂરું કરે છે. રમેશે કરેલું સ્થાનાંતર કેટલું હશે? પ્રશ્ન 5, પદાર્થ ગતિ કરે છે એમ ક્યારે કહેવાય? પ્રશ્ન 6, પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ ક્યારે કહેવાય? પ્રશ્ન 7, વાહનનું ઓડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન કરે છે? પ્રશ્ન 8, વાહનનું સ્પીડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે? પ્રશ્ન 8, ચંદ્રની ગતિ એ નિયમિત પ્રવેગી ગતિ છે કે નિયમિત વર્તુળાકાર ગતિ? તફાવત આપો. પ્રવેગ અને પ્રતિપ્રવેગ. બીજું, વેગ અને પ્રવેગ. 3, અંતર અને સ્થાનાંતર. 4, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ.